ઓસ્ટ્રેલિયામાં સ્કૂલમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 9ના મોત અને 12 ઘાયલ. ઓસ્ટ્રેલિયાના ગ્રાસ શહેરની એક સ્કૂલમાં અંધાધૂંધ થયેલી ગોળીબારમાં 9 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા અને 12ને ઈજા થઈ હતી. આ ગોળીબાર કરનાર 21 વર્ષનો હુમલાખોર સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી જ હતો. ગોળીબાર પછી તેણે પોતે પણ આત્મહત્યા કરી. શસ્ત્રો રાખવાનો કાયદેસર પરવાનો ધરાવતા અને 2 ગન લઈને સ્કૂલમાં પ્રવેશેલા હુમલાખોરની ઓળખ અને ઈરાદા અંગે પોલીસ હજી અજાણ છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી સવારે 10 વાગે આવ્યો અને બધા પર બેફામ ગોળીઓ છોડી પછી પોતે આત્મહત્યા કરી. ગ્રાસના ઐતિહાસિક કેન્દ્રથી 1 કિલોમીટર દૂર આવેલી સ્કૂલમાં ગોળીબારના સમાચાર મળતા તરત જ સ્પેશિયલ ફોર્સિસ રવાના કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યા મુજબ તેણે આત્મહત્યા કરતા તેનો ઈરાદો જાણી શકાયો નથી. પોલીસના જણાવ્યા પ્રમાણે મંગળવારે સવારે 10 વાગે એક વિદ્યાર્થી બંદૂક લઈને શાળાએ પહોંચ્યો અને સામે જે કોઈ ઊભા હતા તેમની ઉપર ગોળીબાર શરૂ કરી દીધો. તે પછી તે વોશરૂમમાં ગયો અને પોતાને જ ગોળી મારી હત્યા કરી દીધી. ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રાલયે આ ગોળીબાર અંગે જણાવ્યું હતું કે આત્મહત્યા કરી લેનારા હુમલાખોર આ સ્કૂલનો જ વિદ્યાર્થી હતો અને તેણે અભ્યાસ પૂરો કર્યો ન હતો. આ ઘટના પછી પોલીસે શાળા ખાલી કરાવી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળે મોટા પાયે પોલીસ કાફલો પહોંચી ગયો હતો. હેલિકોપ્ટર અને ઇમરજન્સી વ્હીકલ્સ પણ સ્કૂલ પર પહોંચી ગયા હતા. આ ઘટનાની ટીકા કરતા વિશ્લેષકો કહે છે કે અમેરિકામાં તો ગન કલ્ચર વ્યાપ્ત છે. હવે તે યુરોપમાં પણ પ્રસરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન ચાન્સેલર ક્રિસ્ટિયન સ્ટોકરે કહ્યું કે આ પ્રકારની ઘટના ઓસ્ટ્રેલિયામાં જવલ્લે જ બને છે. આ કર્ણાટકના પગલે દેશમાં 3 દિવસનો શોક રાખવામાં આવશે અને બુધવારે સવારે 10 વાગે 1 મિનિટનું રાષ્ટ્રીય મૌન જાળવવામાં આવશે. પ્રેસિડેન્ટ એલેક્ઝાન્ડર વાન ડેર બેલને જણાવ્યું હતું કે આ પ્રકારની ભયાનક ઘટના શબ્દોમાં વર્ણવી શકાતી તેમ નથી. આ બાળકોને જીવનમાં હજી ઘણું કરવાની બાકી હતું. ગ્રાસ 3 લાખની વસ્તી ધરાવતું ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું શહેર મનાય છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.